પછી રાજાએ કંઈક કહેલું. કાકીએ એમ ન પૂછ્યું હોત તો આપણને શાની ખબર ન પડત? પછી રાજાએ કંઈક કહેલું. કાકીએ એમ ન પૂછ્યું હોત તો આપણને પૂજારી એ જ રાજા હતો અથવા છે એની ખબર ન પડત. ચાલો બીજો પ્રશ્ન. મંદિરમાંથી રડવાનો અવાજ કેમ આવતો હતો? પોતાના પર કોઈને પણ પશુઓ સાથે જવા ન દેવાના રાજાના આદેશને પાછો લેવડાવવા ડુંગરે કંઈક યુક્તિ કરી હતી. તેના કારણે મંદિરમાંથી રડવાનો અવાજ આવતો હતો. ત્રીજો પ્રશ્ન. સપનું કોની જેમ પાણીમાં ઊભું છે? સપનું બગલાની જેમ પાણીમાં ઊભું છે. ચોથો પ્રશ્ન. ચાડીઓ પંખીઓને ખેડૂત વિશે શું કહી ચેતવે છે? ચાડીઓ પંખીઓને ખેડૂત આવશે તો ગોફણ મારશે એવું કહી ચેતવે છે. પાંચમો પ્રશ્ન. ઋષિ વિશ્વામિત્રના આશ્રમમાં રામને શું શીખવા મળ્યું? ઋષિ વિશ્વામિત્રના આશ્રમમાં રામને વનવાસમાં કેવી રીતે જીવવું, અયોધ્યાથી પગપાળા જતા લોકો, પશુ પંખીઓ, ઝાડવા વિશે અને આશ્રમમાં પોતાનું કામ જાતે કરવાનું શીખવા મળ્યું. ચાલો એના પછી પ્રશ્ન 1નો બ. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો, ગમે તે 3. પહેલો પ્રશ્ન. પર્વત પરના લોકોનું જીવન છોકરાના ગામના લોકો કરતાં જુદું હતું. તમને કઈ રીતે ખબર પડી? પર્વત પરના લોકોનું જીવન ગામના લોકો કરતાં જુદું ન હતું. ત્યાં પણ છોકરાઓ ગામની જેમ આસપાસ બીજા નાના નાના ગામ, દૂર દૂર બીજા પર્વત, નાના નાના ઘર, ઘરની બારીઓમાં નાના નાના છોકરા, તાપણું કરી ઘર બહારની વાતો કરતા માણસો, આકાશમાં ઊંચે ચંદ્ર અને તારા હતા. બીજો પ્રશ્ન. ચાડીઓ પોતાને શાણો શા માટે ગણાવે છે? ચાડીઓ પંખીઓને માત્ર ઉડો બોલીને જ ઉડી જવાનું કહે છે. તેમને કંઈ નુકસાન પહોંચાડતો નથી અને ખેતરનો પાક પણ બચાવે છે, તેથી તે પોતાને શાણો ગણાવે છે. ત્રીજો પ્રશ્ન. ચિત્રકૂટ નામના સ્થળ સાથે રામ લક્ષ્મણની કઈ વાત જોડાયેલી છે? ચિત્રકૂટ નામના સ્થળે રામ, લક્ષ્મણ અને સીતાને અયોધ્યા પાછા લઈ જવા માટે ભરત ખૂબ લાગણીસભર થઈને સમજાવે છે. આમ રામ ભરતના મિલનની વાત ચિત્રકૂટ સાથે જોડાયેલી છે. ચોથો પ્રશ્ન. રાજાએ મંદિરનો ઉદ્ઘાટન પ્રસંગ ઉજવવાનું કેમ ટાળ્યું? કારણ કે મંદિરમાંથી કોઈના રડવાનો અવાજ આવ્યો. તેના કારણે લોકો આમ તેમ ભાગમભાગ કરવા લાગ્યા. પૂજા સ્થળે બધું અસ્તવ્યસ્ત થઈ ગયું. ચાલો એના પછી બીજો પ્રશ્ન. નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પહેલો પ્રશ્ન. જુરાસિસ યુગમાં દિગ્વિજયને ગમતું ફૂલ તોડવાની છૂટ હતી. ખોટું. બીજો પ્રશ્ન. પહાડ પર છોકરાએ ઘણા પ્રાણીઓના પગેરા જોયા. સાચું. રામ અને લક્ષ્મણ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ભણવા ગયા હતા. સાચું. રાજાના આદેશથી મંદિરના આંગણમાં રવિ અને બકરીની મૂર્તિઓ કંડારાઈ. સાચું. ચાલો એના પછી બ. નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો, ગમે તે 3. 4 આપેલા છે. પહેલો. લીલુંછમ ખાવાનું તો નથી. કાકી. નકામું લાખો વર્ષ જૂનું પતંગિયું. દિગ્વિજય. આ વન પર મારો અધિકાર છે. શૂળપંખા. આ બકરીઓ ભલેને કરતી અહીંયા સેરસપાટા. ડુંગર. ચાલો એના પછી ક. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, ગમે તે 2. પહેલો પ્રશ્ન. ખાલી જગ્યાનું મોં વધી વધીને મોટું ગોળ મટોળ હતું તો કે ચંદ્ર. લક્ષ્મણ રામ સીતાથી થોડે દૂર શસ્ત્રવિદ્યાના મહાવરો કરતા હતા. ત્રીજો. રવિ ઘરે જઈને બહેનો સાથે લખોટી રમવા ગયો. ટૂંક નોંધ લખો, ગમે તે 1. રાજા અને શાંતા પરમાર. ગમે એક ટૂંક નોંધ તમે લખી શકો. રાજા. રાજા દરબારમાં સોનાના સિંહાસન પર બેસતા હતા. તેમના દરબારમાં તેમની આસપાસ 12 પ્રધાનો બેસતા હતા. રાજા દયાળુ અને ન્યાયી હતા. તેઓ વેશ બદલીને પ્રજાના સુખ દુઃખ જાણતા રહેતા હતા. તેમણે પૂજારીને વેશમાં જ કાકાનું દુઃખ જાણી લીધું. તેમણે કાકાની અરજીમાં કંઈ પણ લખેલું ન હતું, તેમ છતાં પોતે વિગત જાણતા હોવાથી કાકાની ફરિયાદનો યોગ્ય ન્યાય કર્યો. ચાલો એના પછી પ્રશ્ન નંબર 3. સૂચના પ્રમાણે કરો, ગમે તે 10. પહેલો પ્રશ્ન. વાંચો, અર્થ સમજો અને ઉદ્ગાર ચિહ્ન કે પૂર્ણવિરામ નિશાની કરી વાક્ય ફરીથી લખો. ચાલો. અરે વાહ, તું તો બહુ મીઠું મીઠું ગાય છે. અરે વાહ પછી ઉદ્ગાર ચિહ્ન, ત્યારબાદ વાક્યના અંતે પૂર્ણવિરામ આવશે. ચાલો એમાં પછી બીજો. કૌંસમાંથી યોગ્ય શબ્દ ઉમેરી નીચેનું વાક્ય
ફરીથી લખો. સદાય ટપોટપ અને સાચવીનેમાંથી ગમે તે એક ઉપયોગ કરવાનો છે. માણસો મરવા લાગ્યા. માણસો ટપોટપ મરવા લાગ્યા. કૌંસમાંથી લીટી દોરેલા શબ્દના નજીકના અર્થવાળો શબ્દ શોધીને તે શબ્દ ખાલી જગ્યામાં લખો. પહેલો પ્રશ્ન, ઘોડિયામાં મૂકવાનું નાનું ગાદલું સુવાળું હતું. સુવાળું એટલે શું? તો કે સુવાળું એટલે કે લીસું અને નરમ. બીજો પ્રશ્ન, રાજસભામાં સૌથી ઊંચા સ્થાને મૂકેલા સિંહાસન પર રાજા બિરાજેલા હતા. બિરાજેલા એટલે બેઠેલા હતા. ચાલો એના પછી કૌંસમાં આપેલા દરેક શબ્દને યોગ્ય જગ્યાએ મૂકી વાક્ય લાંબુ કરો. ચોમાસાની ઋતુ છે તોય આજે આકાશ વાદળ વિનાનું દેખાય છે. આખું ધોળું ધબ અને એક પણ, આનો ઉપયોગ કરવાનો છે. ચોમાસાની ઋતુ છે તોય આજે આખું આકાશ એક પણ વાદળ વિનાનું ધોળું ધબ દેખાય છે. ચાલો પાંચમો પ્રશ્ન, ઉદાહરણ મુજબ તેથી અને કેમ કે નો ઉપયોગ, બે વસ્તુનો જ ઉપયોગ કરવાનો છે. ઉપયોગ કરી બે વાક્ય બનાવો. ઉદાહરણ આપેલું છે, ખાંડમાં કીડીઓ ભરાઈ જાય છે. મારી મમ્મી ખાંડમાં લવિંગ મૂકે છે. પેલું વાક્ય બનાવેલું છે, ખાંડમાં કીડીઓ ભરાઈ જાય છે તેથી મારી મમ્મી તેમાં લવિંગ મૂકે છે. અને બીજું વાક્ય, મારી મમ્મી ખાંડમાં લવિંગ મૂકે છે કેમ કે તેમાં કીડીઓ ભરાઈ જાય છે. ચાલો ઉદાહરણ પ્રમાણે આપણે વાક્ય બનાવીએ. મને ઘણી બધી વાર્તાઓ આવડે છે. મારા પપ્પા રોજ મને વાર્તાઓ કહે છે. મને ઘણી બધી વાર્તાઓ આવડે છે કેમ કે મારા પપ્પા રોજ મને વાર્તાઓ કહે છે. મારા પપ્પા રોજ મને વાર્તાઓ કહે છે તેથી મને ઘણી બધી વાર્તાઓ આવડે છે. છઠ્ઠો પ્રશ્ન, બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી બે વાક્યો જોડીને એક વાક્ય લખો. કૌંસમાં આપેલા છે એટલે અને અથવા, આ બેમાંથી ગમે એકનો ઉપયોગ કરવાનો છે. પહેલું, મને લખવાનો કંટાળો આવે છે, હું વાંચીશ. મને લખવાનો કંટાળો આવે છે એટલે હું વાંચીશ. ચાલો પછી સાતમો, બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ખરેખર, વારંવાર, કદાચ અને લગભગ. પહેલો પ્રશ્ન, એકની એક કવિતા ખાલી જગ્યા ગાવાથી કંઠસ્થ થઈ જાય. વારંવાર. ગૌરવને ખરેખર ખબર ન હતી કે શાળા છૂટ્યા બાદ કરાટેના ક્લાસ છે તેથી તે રોજની જેમ છૂટીને ઘેર જતો રહ્યો. આઠમો પ્રશ્ન, ત્રણેય શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. પરીક્ષા, જવાબ અને વિસ્તારથી. પરીક્ષામાં જવાબ વિસ્તારથી લખવા જોઈએ. વાક્યમાંથી નકામા શબ્દો દૂર કરી વાક્ય ફરીથી લખો. માયા મામાના ઘરે ગઈ અને પછી ત્યાં અઠવાડિયું રહી અને પછી ત્યાં ખૂબ તોફાન મસ્તી અને મજા કરી અને અઠવાડિયું રહ્યા પછી પાછી આવી ગઈ. માયા મામાના ઘરે ગઈ પછી અને આપણે ન લખવી તો હાલે, અને પછી ત્યાં અઠવાડિયું રહી, ત્યાં ખૂબ તોફાન મસ્તી કરી, અથવા ત્યાં ન લગાડો તો પણ ચાલે. ખૂબ તોફાન મસ્તી કરી. તોફાન મસ્તી અને મજા બે એક જ છે માટે આપણે તોફાન મસ્તી છે એ એક રાખીશું. તોફાન મસ્તી કરી અને અઠવાડિયું રહ્યા પછી પાછી આવી. ચાલો સંવાદ વાંચો, શબ્દોનો અર્થ લખો અને મૂળ શબ્દ પરથી તમારું નવું વાક્ય બનાવો. રામ, ભાઈ લક્ષ્મણ, ઘડીક બેસ અને થોડોક વિશ્રામ કર. લક્ષ્મણ, મોટા ભાઈ, મને આરામની જરૂર જ નથી પડતી. વિશ્રામ એટલે કે આરામ. તમારું વાક્ય, આપણું વાક્ય આપણે શું, જમ્યા પછી થોડો વિશ્રામ જરૂરી છે. તમે ગમે તે વાક્ય લખી શકો. પછી 11મો પ્રશ્ન, તમે શું સમજ્યા વિચારીને કહો. બધા ઈધર ઉધર. ઈધર ઉધરનો શબ્દનો અર્થ છે એ ઉતાવળે, ધીરે ધીરે કે આમ તેમ થાય, તો કે આમ તેમ ભાગમ ભાગ કરવા માટે છે. બીજો, પૂજા સ્થળે સખળ ડખળ એટલે કે અસ્તવ્યસ્ત થઈ ગયું. ચાલો એના પછી 12મો પ્રશ્ન, લીટી દોરેલા શબ્દનો સાચો અર્થ કયો છે તેના સામે સાચાની નિશાની કરો. ભવાઈની તૈયારી કરી તે દિવસે મારિયાએ રજા પાડેલી એટલે તેને કોઈ પાત્ર નહોતું મળ્યું તેથી તેને મોં લટકેલું હતું. મોં લટકેલું એટલે કે ઉદાસ હોવું. ચાલો એના પછી બીજું, તમે એને અનાજ ભરેલો કોથળો ઉચકવા ન કહો. બિચારાના મોં પર હજી દૂધ તો સુકાયું નથી એટલે કે હજુ નાના હોવું. ચોથો પ્રશ્ન, સૂચના પ્રમાણે કરો ગમે તે બે. સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખો. પેલું આપેલું છે મુગ્ધ, તો મુગ્ધ છે એ પ્રથમ જે લખ્યું છે એવી રીતના લખાય. પછી છે ફરિયાદ, તો ફરિયાદ છે એ પહેલાં જે લખેલું છે તે લખાય. પછી કેળવણી આવી રીતે લખાય અને પછી શરણાઈ આવી રીતે લખાય. ચાલો એના પછી ઉલટા અર્થવાળા એટલે કે વિરોધી શબ્દ. દૂર તો નજીક, રાત તો દિવસ, ઉપર તો નીચે, ગરમ તો ઠંડુ. ચાલો એના પછી ત્રીજો, અ માટેનો સાચો ઉત્તર બ માંથી શોધીને ક્રમમાં લખો. શાળામાં પહેલાં સફાઈ થાય પછી પ્રાર્થના સંમેલન. ત્રીજું, દિવાળી વખતે દરવાજાની અંદર દીવા અને બહાર રંગોળી હોય. પહેલું, અહીં કીડીઓ છે એટલે. ચોથું, ત્યાં ઓટલે બેસવું પડશે. નાતાલ વખતે ચર્ચના બારણાથી છેક મેદાનના ગેટ સુધી મંડપ બાંધ્યો.
ચાલો એના પછી બ, નીચે આપેલા વિષયોમાંથી ગમે તે એક વિષય લખો. પેલો નિબંધ આપેલો છે મારું પ્રિય પક્ષી અને મને ગમતો તહેવાર. અથવા નીચે આપેલા મુદ્દાઓને આધારે વાર્તા લખો અને યોગ્ય શીર્ષક આપો. ગમે તે વસ્તુ તમને જે વાર્તા કે નિબંધ આવડતો હોય એનું તમારે અહીંયા શીર્ષક મારવાનું છે. ધારો કે મારું પ્રિય પંખી મોર વિશે તમારે નિબંધ છે એ લખવાનો છે. 6 માર્કમાં નિબંધ પૂછવાનો છે. થેન્ક યુ.